નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। બ્રેકિંગ ન્યૂઝ। છોટાઉદેપુરના હાટમાં માર્કા વગરના બિયારણનું ખુલ્લેઆમ વેચાણ, ખેડૂતો છેતરાવાની ભીતિ। ચોમાસાની સિઝન શરૂ થતાં જ છોટાઉદેપુર જિલ્લાના હાટોમાં માર્કા વગરના અને શંકાસ્પદ બિયારણનું વેચાણ શરૂ થયું હોવાનું સામે આવ્યું છે। આકર્ષક પેકિંગમાં કંપનીનું નામ, સરનામું કે જરૂરી વિગતો વિના તેમજ હાથેથી પેક કરેલા બિયારણનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે। સ્થાનિક ખેડૂતોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે બિલ વગર વેચાતા આ બિયારણ ખરેખર અસલી છે કે નકલી? જો બિયારણ ન ઉગે અથવા પાકને નુકસાન થાય તો તેની જવાબદારી કોણ લેશે? ખેડૂતોમાં એવી પણ ચર્ચા છે કે પરપ્રાંતમાંથી આવી હાટમાં પથારો પાથરી બિયારણ વેચતા ફેરિયાઓ કેટલા વિશ્વસનીય છે? ખેડૂતોની મહેનત અને મૂડી જોખમમાં મૂકતા આવા વેચાણ સામે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। માર્કા વગર વેચાતા બિયારણ સામે તંત્ર શું માત્ર મૂક પ્રેક્ષક બની રહેશે કે પછી ખેડૂતોના હિતમાં કડક કાર્યવાહી કરશે? હાલ સમગ્ર વિસ્તારમાં આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે।